नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल पे आपका हार्दिक स्वागत है। मैं हूँ शाइनी मुजुमदार। देखिए आज की प्रमुख खबरें। धन्यवाद। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 7 જાન્યુઆરી 26ના બુધવારના દિવસે સાંજે 4 કલાકે માતૃશ્રી સાંસ્કૃતિક કેન્દ્ર નવાપુરા ઓડ ખાતે ઓડ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ। આ સમારોહમાં ઓડના દરેક પાટીદાર સમાજના કુટુંબોને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવેલ। સમાજના ઉત્કર્ષ અને સમાજની એકતા માટે આ અલૌકિક સ્નેહ મિલન સમારોહ રાખેલ। આ કાર્યક્રમમાં શ્રી હિતેશભાઈ પટેલ પ્રમુખ શ્રી 22 ગામ ચરોતર પાટીદાર સમાજ વડોદરા તેઓશ્રીએ હાલની સામાજિક પરિસ્થિતિમાં સંતાનોના લગ્નમાં થતી તકલીફના નિવારણ માટેનું મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું। લગ્નમાં વરઘોડામાં થતા ખોટા ખર્ચા બંધ કરવા, સમાજમાં વ્યસનોથી દૂર રહેવા યુવાનોને સલાહ આપી। અપરિણિત, મોડા થતા લગ્ન, ઓછા થતા સંતાન, ધીમે ધીમે ખાલી થતો સમાજ આ વિશે ચિંતા વ્યક્ત કરી। આપણી પેઢીઓ ઝડપથી ઘટી રહી છે। છૂટાછેડા, મા બાપ એકલા, બાળક એકલો, આખો સમાજ ભાવાત્મક રીતે તૂટી રહ્યો છે। આ વિશે તેઓએ સમાજની સ્થિતિ વિશે સૌને જાગૃત કર્યા। ઓડના શ્રી પ્રકાશભાઈ જમનાદાસભાઈ પટેલે અંગદાન, નેત્રદાન, રક્તદાનનું મહત્વ સમજાવી આ વિશે સૌને માહિતગાર કર્યા। હાજર સૌએ આ કાર્યક્રમને વખાણ્યો। સમાજના ઉત્કર્ષ અને સમાજની એકતા માટે આપણે સૌએ એકબીજાના મતભેદ ભૂલીને સૌએ સંગઠિત થવું પડશે એ વાત પર સૌ સંમત થયા। કાર્યક્રમના અંતે હાજર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। આપણે આની હિસ્ટ્રી સમજીએ કે છોકરાઓ કેમ કુંવારા રહે છે। પ્રોબ્લેમ ત્યારે જ સોલ્વ થાય કે જ્યારે આપણે પ્રોબ્લેમના મૂળ સુધી જઈએ। જ્યાં સુધી આપણને પ્રોબ્લેમનું મૂળિયું ના ખબર હોય ને ત્યાં સુધી ક્યારેય પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતો નથી। એક ઉદાહરણ પર સ્વરૂપે કહું કે જોડ્યા અમને સહેજે એવો અફસોસ નથી, હું સહેજે એવું માનતો નથી કે હાથ પગ ન જોડાય। મારા સમાજના કોઈ પણ છોકરાને પરણાવવા માટે મને હાથ પગ જોડવામાં સહેજે શરમ નથી। છોકરીને બાપને હાથ જોડવાનો, પગે લાગવાનો, પણ તું પરણાય ભાઈ, મારો દીકરો પરણશે તો દુનિયા આગળ ચાલશે। આટલા માટે અમે આ મહેનત કરીએ છીએ અને એકતા ખૂબ રાખો। આ નથી રાખી એનું ખૂબ ખરાબ પરિણામ છે। પ્રકાશભાઈ પહેલા જ કહી દીધું કે જેમને બોલાયા હતા એ જ ના આવ્યા। હવે એમને નથી પરણવું તો કઈ વાંધો નહીં, પણ જેમને પરણવું છે એમને મારી ઠોકાડી પરણાવો ને કોઈ પણ સમાજમાં પરણાવો। બહેનો હવેથી એવું ન રાખતા કે મારો છોકરો ફલાણી દીકરી લાવે, જે લાયો છે ને એ બેસ્ટ છે, જે મળી છે તે બેસ્ટ। અને ત્યાં તમારો એક સ્વાર્થ બતાવો। કદાચ તમે તો થોડો 4-6 મહિના કકડાટ કરી લેશો અને એ કદાચ સહન કરી લેશે કદાચ, પણ તમારી જ્યારે ઉંમર 50, 55, 60 થાય ને ત્યારે ભગવાને બધાને એક કામ આપ્યું, પગના મકોડા જતા પછી એક્ટિવા ચલાવે તમારે દવાખાને જવાનું થાય તો કોણ લઈ જશે? પેલી વહુ લઈ જશે ને? છોકરો તો નથી જ લઈ જવાનો, પરણાયા પછી હું તમને મોડે કહું છું એ નહીં લઈ જાય, એને લઈ જવાનું એનું કર્તવ્ય નથી, કારણ કે એને કમાવાનું કર્તવ્ય હોય, નોકરી ધંધો લાગેલો હોય, એ ટાઈમે તમને દવાખાને નહીં લઈ જાય। ત્યારે પેલી વહુ ફ્રી હશે
પણ તમે એની જોડે દુશ્મનાવટ કરી હોય તે શું કરે, લઈ જવું કાર્યનિક ઉપર અને પછી જઈ પાડું. ઘઉંનું માનવાનું ફાયદો છે એમાં આપણે કેટલા બધા ફાયદા. એક તો સૌથી પહેલા સાચવશે આપણને, 2 ટાઈમ સારું ખાવાનું બનાવીને એ ખવડાવશે, નવા જનરેશનનું બનાવીને ખવડાવશે, અને ત્રીજું મોટી ઉંમરે પગ જાય તો શાંતિથી લઈ જશે દવાખાને. ફાયદો આપણો જ છે. પણ આપણે આપણો ફાયદાની જગ્યાએ આપણો ઈગો વચ્ચે લઈ જાય કે હું તો સાસુ છું એટલે મારું કયું થવું જોઈએ, તો પ્રોબ્લેમ. તો પછી એક્ટિવા થશે. અને બીજું, પુરુષો બધા કેવું શાંત સાંભળે, હસતા નથી. જુઓ કેમ? ના, હવે વાત નથી કહેતો, સમજાવું. આપણા દેશો સાબિત કરી હતી તમે બધા જ. એટલે એમાં હું આવી ગયો. તમે બધા કહું છું એમાં મને અલગ ન ગણતા, મારી વિચારસરણીઓ જુદી છે, પણ ઇન્ક્લુડિંગ તો ગણાવું છું. બધા પુરુષોએ સ્ત્રીઓને સૌથી છેલ્લે મૂકી દીધી. બરાબર? આજે અહીંયા સન્માન કરવાનું નથી રાખ્યું, બાકી રાખે ત્યાં હું એવું કહું છું કે મારી જગ્યાએ કોઈ લેડીઝનું સન્માન કરવાનું, મારું નહીં. હું આ દરેક જગ્યાએ કરવા માંગુ છું તો મારું સન્માન ન થાય. તો કેમ પુરુષને શીખવાડવાની જવાબદારી નથી? વાંક કોનો કાઢ્યો આપણે? સ્ત્રીનો. હવે બીજું, એને ખાવાનું બનાવતા ના આવડે તોય તારી માએ શીખવાડ્યું નથી. સારું, છોકરો દારૂડિયો છે ને તો કોઈ એવું કહે છે કે તારા બાપાએ નહીં શીખવાડ્યું? કે જ કોઈ ત્યારે એવું કહે કે હવે એની માએ ટ્રેનિંગ નહીં આપી. એટલે છોકરાની ટ્રેનિંગ માએ આપવાની, છોકરીની ટ્રેનિંગ માએ જ આપવાની, તો બધું એને જ કરવાનું છે, તો હોપી કેમ નહીં દેતા આપણે? હવે બીજું કહું, તમે બધા સરસ હસતા નથી. હું કોમેન્ટની ભાષામાં ખૂબ સારી વાત કહી રહ્યો છું, પણ હસતા નથી કારણ કે મનમાં દુઃખ છે તમને. હવે કહું, તમે બધા કમાઈ લાવો, પૈસા કોને આપો છો? કોને આપો? લેડીઝને આપો છો ને? અહીંયાથી એક માણસ એવો બતાવો કે હું પૈસા કોઈ નહીં હાલતો, મારી જોડે જ રાખું છું, મારી જાતે જ વહીવટ કરું છું, એવું કહો. કરીએ છીએ એવું? અને ઘરની અંદર તો સ્વીકારીએ જ છીએ જ આપણે. ખાલી જાહેરમાં આવવાનું થાય ને તો આપણે મોટા થઈ જઈએ છીએ, એ બદલવાનું. ઘરમાં તો સ્વીકાર. બંને બાજુના આપણા છે 50,000 આવ્યા તો 50,000 ખર્ચો થઈ ગયો. તમે પૂછો તો તમે ભણ્યા એવું કરે, તમે ભણી પણ લો. હવે તમને કહું કે જયારે નોટબંધી થઈ ત્યારે નોટો ક્યાંથી નીકળી? ક્યાંથી નીકળી? આવી ક્યાંથી? બધી જ તમારી. તો હવે આને કહેવાય બેસ્ટ ઇકોનોમિક્સ, સારામાં સારું અર્થશાસ્ત્ર એમનું. એટલે અર્થશાસ્ત્ર અહીંયા છે, શિક્ષણ આ બાજુ છે, બરાબર? અને પછી પાછા પુરુષો એવું કે ના અમે તો સર્વોપરી. ખરેખર હોય એવું? પણ નથી. આપણે ઊંધું જ કર્યું. ઊંધું કર્યું ને એટલે ભગવાન આપણને હેરાન કરી કે હવે તું જો કેવો હેરાન થાય. અને હવે એવું કહેવાય કે જેને ક્યાં છોકરો જન્મે એના જૂતા ઘસાઈ જાય, છોકરી વાળાના જૂતા હવે ઘસાતા નથી. કારણ કે આપણે જેટલી ભૂલો કરીએ છીએ ને એનું પરિણામ આપણે જ ભોગવવાનું છે. એટલે જેનજીને મેં પહેલા યાદ કર્યા કે સુધરજો, હવેથી બદલાવની જરૂર છે. જે ભૂલ થઈ છે, જે મિસ્ટેકો છે, એને સુધારવા માટે સમાજ ભેગો થાય, સાથે ભેગા થાય તો સોલ્યુશન છે. એક હાથે ક્યારેય તાળી નહીં પડે, સમજી લે. મને એવું કહેવામાં આવે કે ભાઈ હું એકલો આવ્યો છું, મારો છોકરો ચાલે. જે છોકરાઓ કુંવારા છે, સ્પષ્ટપણે કહું છું, જો આ તડા પાડવાની પ્રવૃત્તિ ચાલુ રાખશો તો આજે નહીં પડે, આવનારા દિવસોમાં નહીં પડે. તો હું નહીં ગમે તેટલી મહેનત કરીશ તોય નહીં પડે. કે લોકો મને બીજા સમાજમાં એવું કહેશે, પહેલા તારા ગામમાં જઈને તો ભેગા કરી દે છે ને પછી હું આવું. કેમ? એવું માની લો કે કોઈક જઈને કહું કે ભાઈ મારો ઓળ ગામનો એક છોકરો છે, 45 વર્ષનો છે, અને તમારી દીકરી પણ 42 વર્ષની છે, તો મને આ કન્યા આપો. તો એવું કહે ને કે પેલા ઓળ ગામના પટેલો તો ભેગા કર ભાઈ, પછી તું મારી જોડે લેવા આવજે. કેમ નહીં? તો આપણા પટેલોએ પહેલા એકજૂથ થવું પડે અને આપણે એક છીએ એવો એક મેસેજ. પણ આપણને હાલ પૂરતું અહીંથી ઉત્તર ગુજરાતનો ડેટા દેખાશે નહીં, અને ઉત્તર ગુજરાતને આપણો ડેટા નહીં દેખાય. એક ટીકની રાહ જોવાય છે. આપણે બધા એકજૂથ થઈએ તો એમને પણ હું બોલાવી શકું, કારણ કે હું ત્યાં એટલો જ કનેક્ટેડ છું, અને એમને પણ બોલાવીને જો ભેગા થઈ જઈએ તો ઘણા બધા પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ જાય. કારણ કે ઘણીવાર એવું બને કે મારો છોકરો જે ડિગ્રી લઈને બેઠો છે અથવા મારી દીકરી જે ડિગ્રી લઈને બેઠી છે એ ડિગ્રીની ઇક્વિવેલન્ટ છોકરો એને જોઈએ છે અથવા છોકરી જોઈએ છે. કદાચ આપણા એરિયામાં ના હોય, ઉત્તર ગુજરાતમાં હોય.
અને કદાચ ઉત્તર ગુજરાતમાં જે છોકરો છોકરી ડિગ્રી લઈને બેઠો છે એ આપણા એરિયામાં હોય કોઈ નહીં, તો એ બે મેચ થઈ જાય, કમસે કમ એક જોડું પણ સક્સેસ થઈ ગયું તો આપણી મહેનત વસૂલ છે. અને આ બધી મહેનત મારી લોકોને ભેગા કરવાની છે, ક્યાંક ને ક્યાંક જોઈન્ટ કરવાની છે. સમાજ જે ફર્સ્ટ હાલત ઉપર જઈ રહ્યો છે એને બચાવીને પાછો રિફોર્મ કરવાની છે. આમાં મને ઘણી વાર એવું પણ ઘણા લોકોએ કહ્યું કે પાટીદારો ના સુધરે. જવાબ આવો હું આટલું બધું બોલું છું, અવાજ એવો આવવો જોઈએ કે મારે માઇકમાં ના બોલવું પડે, પણ અમને નહીં સુધરે. પછી કે પ્રકાશભાઈ 40 વર્ષનો છોકરો ભણાવ કેમ ન ભણેલા હોય, હું તો શોધી લાવીશ. પણ છે અહીંયા સક્ષમતા, સારું અવાજ નહીં નીકળતો. પટેલ તો એવું બોલે કે લોકો ધ્રુજારી આપી જોઈએ. મારી તો એવું કહેશે કે આની છોડ ના ભેગો થાય. પટેલને છોડીને કોઈ સમાજ તમને કહેવા આવ્યું, આપણી જાતે જ છૂટા પડે. બીજું મોટી મોટી ભૂલો હાથી જેવી કરવાની શરૂ કરી. આ જમીનો બધી જે છે એ ખરેખર કોની? આપણે બધા ખેડૂત છીએ, જમીન તો આપણી પાસે છે જ. તમને કોઈ ખબર છે કે આ જમીનો કોની છે? આપણે આયા ક્યાંથી? અને ભારત પાકિસ્તાનની આખી જે સિંધ બોર્ડર છે ત્યાં ઘૂસ્યું અને ત્યાંથી ખસીને આપણે ગુજરાતમાં આવ્યા. આ આપણી જમીન છે પટેલ. ત્યારે પાટીદાર કમ્યુનિટી શું તાકાત છે એ લોકોને સમજાવો. આપણું ડીએનએ શું છે જાણો. પછી આ ચાટીની બોજો ચાટીને ગુજરાત ત્યાંથી નીકળ્યા ત્યારે એ વસ્તુ કે પાટીદાર નસીબ કઈ નથી. કોઈ દિવસ પાટીદારની તાકાત જ નથી લડી શકતા. લડી શકતા જ નથી આપણે. આપણને ભગવાને મગજ જ આપી હાથમાં. અને પેલો અલ્ટો લઈને જતો હોય ને કોઈ છોકરો પહેણાય નહીં, કોણ આગળ? અલ્ટો આગળ ને. એટલે ઘણા એવા છે કે જે સ્કૂટર લઈને સમજાઈ કરીને છોકરો પહેણાઈ દીધો, ઘેર ગાડી એ નથી, અને મર્સિડીઝ વાળો આંટા મારે, રોજ હોતો ફરે, બાયોડેટા હાલતા ફરે, અને તમે બધા બાયોડેટા આપો છો છોકરા છોકરીને ભણાવવા માટે. ખરેખર આ સાચું છે આજના જમાના? પહેલા બહેનોને પૂછું, તમને કેટલા લોકો બાયોડેટા આપ્યા? કોઈકે તમારે રિલેટિવ્સમાંથી આવ્યો છે કે મારો છોકરો કુંવારો છે, જોવા એનો બાયોડેટા વોટ્સએપમાં મોકલ્યો હશે, ક્યાંક તો મોકલ્યો હશે. શું કર્યું તમે? ભૂલી ગયા બેન, જોઈ મૂકી દીધું. પછી સાઈડમાં. હવે પુરુષો તમને બાયોડેટા આપ્યો, તમે શું કર્યું? શું કર્યું? ફોરવર્ડ કર્યા. અને ખાલી એવું મહાનતા માની લીધી કે મેં ફોરવર્ડ કર્યા એટલે મારું કામ પતી ગયું. પહેલા તો એ તમને કહી દઉં કે આ ચેન્જી જનરેશન શબ્દો હું દરેક વખત યાદ કરાવીશ તમને. આમાં ક્યારેય કોઈને તમારી પર્સનલ માહિતી આવી રીતે આપી જ ન શકાય. આ દુનિયામાં અત્યારની 21મી સદીમાં તમારી પર્સનલ માહિતી ક્યારેય કોઈને ન અપાય. એની જગ્યાએ તમે પ્રિન્ટ કરો છો, સરસ મજાનું બાયોડેટા બનાવો છો, વોટ્સએપમાં આપો છો, અને આ વોટ્સએપ એવું છે અનંતકાળ સુધી ફોરવર્ડ થાય. છોકરો પરણી જાય કે છોકરી પરણી જાય, એની ઘેર છોકરા આવી જાય, બાયોડેટા ફરતો હોય. આ બંધ કરો. એની જગ્યાએ, એટલે મારું કોઈ એ લોકોનો વિરોધ નથી, પણ એનાથી કોઈ સોલ્યુશન નથી આવતું. સમાજનું જે પ્લેટફોર્મ છે ત્યાં જાઓ. જે એપ બનાવી છે એ તો છે જ, એની અંદર એવી ફેસિલિટી છે કે તમારો કોઈ પણ ડેટા દુનિયામાંથી જોશે એ સેકન્ડે તમને નોટિફિકેશન આવશે કે ભાઈ ફલાણા વ્યક્તિએ તમારો ડેટા જોયો. વોટ્સએપમાં આવે છે. તમારા છોકરાનો છોકરીનો બાયોડેટા કોઈ પણ માણસ જોવે, કોઈ માહિતી છે તમારી પાસે? કેટલા લોકોએ જોયું નથી? આમાં ટ્રેક થશે. બીજું તમે ભૂલી જશો એ યાદ રાખશે. અત્યાર સુધીના હિસ્ટોરિકલ રેકોર્ડમાં જ્યારથી જોડાયા ત્યારથી અત્યાર સુધીમાં જેટલા લોકોએ તમારી ડિટેલ જોઈ હશે ને, બધાના નામ, ગામ, ક્યારે, કેટલા વાગે, ક્યાંથી જોયો, તો બધું અંદર દેખાશે. બધું જ રેકોર્ડ હશે. તમે જો ઈચ્છો ત્યારે જોઈ શકશો. હાઈડ કશું જ નથી, છતાં પણ લોકોને માહિતી મળે. આ એવું પ્લેટફોર્મ છે. બીજું, આનો ડેટા બીજો કોઈ વ્યક્તિ જોઈ ન શકે એનું બહુ જ બધું રિસ્ટ્રિક્શન મૂક્યું છે. એવું કે માની લો કે ઓળમાંથી કોઈ સાઇન અપ કરે પહેલી વખત, તો તમે સીધા એપમાં ઘૂસી શકતા નથી. આ એપમાં કોઈકને ઓથોરાઇઝ કર્યો છે અમે દરેક ગામોમાં. એ વ્યક્તિ તમારી સાથે ફોન કરશે, કન્ફર્મ કરશે કે ખરેખર આપણો છે, આપણા સમાજનો કે આપણા ગામનો છે, પછી જ એપ્રુવલ આપશે. એ એપ્રુવલ આવશે ને ત્યારે એપમાં જઈ શકશે. અને બીજું, એપમાં ગયા પછી 40 વર્ષનો કોઈ દીકરો 21 વર્ષની દીકરી નહીં જોઈ શકે.
કેમ નહીં જોઈ શકે? 21 વર્ષની કોઈ છોકરી 40 વર્ષના જો લગ્ન કરશે ખરી? તો એને જોડાઈને ક્યાં કામ છે? એને 35 વર્ષ સુધીના નહીં જોવાની, 5-7 વર્ષ નાની હોય એ દેખાશે. એ આ એપમાં આવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે માટે એપ ચલાવવાની. ને આ એપના કોઈ પણ પૈસા કોઈની પણ પાસેથી લેવામાં આવતા નથી. એટલે કોઈ ભૂલમાં તમને એવું ક્યાંક ગેમ્બલિંગ કરવા આવે કે આના પૈસા છે તો પૈસા નથી દો, એક પણ રૂપિયો ચાર્જ નથી એનો. અને લાઈફ લોંગ ફ્રી રહેશે, લાઈફ લોંગ ફ્રી રહેશે. એટલે હું જીવીશ ત્યાં સુધી, મારા પછીની ટીમ બનાવી છે, પણ હું જીવું ત્યાં સુધી હું દાદાગીરી કહી શકું કે હું તો ચલાવીશ. હવે તમારે મને જીવાડવાનું છે, અને મને જીવાડવા માટે એક જ કામ કરવું પડે, બધાને ભેગા કરવા પડે. હું ખાઈને જીવતો નથી, વધારે પડતો ભેગાથી જીવું છું. બોલો પ્રકાશભાઈ, હવે કમિટમેન્ટ આપો કે ક્યારે બધા પટેલો ભેગા થઈ જાય. એકજૂથ રહેવામાં ગરીબ થઈ ગયા, ભેગા થવામાં ગરીબ થઈ ગયા. જવા દે, મારે હું લેવા દેવા? મારી જો પૈસા છે હું જોઈ લઈશ. એટલે પૈસાથી જિંદગી નથી જીવાતી. અને તમને કહું કે આ પ્લેટફોર્મ પર ઊભા પછી મેં જ્યારે આની શરૂઆત કરી હતી કે બધાને ભેગા કરવાની, ત્યારે મારા દીકરા અને દીકરી બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. પણ વાત સાચી છે. એટલે ઘણા લોકો એવું કહેતા કે મારે નથી પરણાવવાનું, મારે શું લેવા દેવા? તો હું તમને એ કહેવા માંગુ છું કે મારે તો લેવા દેવા છે, હું સમજી નીકળ્યો છું બહાર. બાકી મારે તો બેસી જવાની જરૂર છે. એડી પટેલને કે અશોકભાઈને તો ખબર છે, છોકરા છોકરી બધા સેન્ટ્રલ છે, બધું લાવીને છે, ખાલી નવરો કરું છું. અને રિટાયર્ડ કરી દીધો પાછો છોકરા હોય તો પણ હું આ મહેનત કરી રહ્યો છું માત્ર સમાજ માટે. અને જ્યારે જ્યારે પણ સમાજની મિટિંગ હોય, બીજી કોઈ મિટિંગ ન રાખેલી હોય પહેલેથી, તો તમે જ્યારે જ્યારે બોલાવશો ત્યારે હું હાજર થઈ શકીશ. કારણ કે પહેલી પ્રાયોરિટી મારા માટે સમાજ છે, બીજી પ્રાયોરિટી બાકી બધી જ છે. કોઈ માણસ કદાચ એક્સપાયર થઈ જાય ને તો એને હું સેકન્ડરી ગણું છું, કારણ કે ભગવાને જન્મ આપ્યો તો એને લઈ લીધો. પણ આને જે છે એનું શું? જે જીવિત છે એના માટે મારે કંઈક કરવું પડે એવું છે, અને એના માટે આપણે દોડવું પડશે. એટલે આજથી નક્કી કરી લો કે ગાડીના કિલોમીટરો જોવાના બંધ કરી દો, સમાજ માટે દોડવાનું સ્ટાર્ટ. ચાહે ગમે તેવું હોય, સમાજ છે એટલે આપણે દોડવાનું. બાજુવાળો ગમતો નથી ને તો કઈ વાંધો નહીં, એટલો ભાગ કાળો છે એવું સમજીને આપણે દોડવાનું. મારી બાજુમાં માની લો કે મારા જેવો દુશ્મન જેવો માણસ, મારો તો કોઈ છે જ નહીં, પણ બાજુમાં દુશ્મન જેવો કોઈ આવીને ઉભો રહી જાય તો મારે એવું સમજવાનું આ ભાગ કાળો છે, બ્લેક છે, એટલે કશું દેખાતું નથી. આપણે તો એની જોડે આગળ વધી જ જવાનું, અટકવાનું નહીં. અને છોકરાઓએ ખાસ જે યંગર છે તેમની એક જવાબદારી છે, જો આ ઘરડાઓ કે ઉંમરવાળા ભેગા ના થાય ને તો બધાને મારી ઠોકાડીને ભેગા કરવાના. તમારી બધી જ ભાષા વાપરવાની છૂટ, જીવતો રાખવાનો, એટલે દોડવાનું. કે મારો તો એક પગ જ ગયો ન કહેવાય, અમને તો ક્યારે બી સીટી વાગી જશે. તો એ પરિસ્થિતિમાંથી થોડાક કંઈક આગળ વધવાનું છે. પટેલો તરીકે ખૂબ મજબૂતીથી ઉપર જાઓ અને આટલા નાના જૂથ ન થાવ, ટુકડા ન પાડો. બીજું, પોલિટિકલી ટુકડા. જાહેરમાં કહું છું, હંમેશા ઇલેક્શન આવે અને પટેલોને ડિવાઈડ કરવાનું કામ વર્ષોથી ચાલતું આવ્યું છે અને ચાલ્યા જ કરશે. આપણે એક કામ કરવાનું, બે અલગ અલગ પાર્ટીમાંથી ઉમેદવાર ઉભા હોય પટેલ, તો બંને ત્યાં ભજીયા ખાઈ આવવાના. બરાબર? વોટ તો તમે જેને આપવાનો એને તમે આપવાના જ છો. અને જેવું વોટિંગ પતી જાય ને એટલે બેવ આપણા ભાઈબંધો, કોઈની તરફે આપણે કોઈ સ્ટેટમેન્ટ આપવું નહીં, કારણ કે આપણે પોલિટિકલ પંડિત છીએ જ નહીં. જો પોલિટિકલ પંડિત હોત તો રાજ કરતા હોત, પણ નથી કરી શક્યા. આપણું કોઈ સાંભળતું નથી. ઓળની બહાર નીકળીને આણંદમાં જઈએ તો કોઈ ના સાંભળે, તો બીજા દેશમાં કે બીજા રાજ્યની તો વાત જ ભૂલી જાય. જે સાંભળે એવા છે બધા આગળ જતા રહ્યા છે, આપણે નથી સંભળાવું. એટલે આપણે પોલિટિકલી ડિવાઈડ જે થાય છે આપણામાં, એને કોઈ પણ રીતે અટકાવવાનું. ઇલેક્શન આવે મજા કરી લેવાની, પાછા હતા એમને બીજે દિવસે ભેગા થઈ જવાનું. ના તારું ના મારું રહેવું જોઈએ નહીં કે તું આ પાર્ટીનું હું આ પાર્ટીનું નહીં. આપણે બધા એક છીએ, પટેલ છીએ, આટલાથી ના. અને પણ સમજો, આપણે બધા પટેલો લગ્ન કરીએ છીએ ત્યારે વરઘોડા કાઢીએ ને, એમાં સૌથી વધુ ઉત્સાહ બહેનોનો વરઘોડો કાઢવાનો. બરાબર ને? હવે તમને નુકસાન નથી, વરઘોડા કાઢવા, બાકી બધું કરવાનું, ખાલી વરઘોડા અટકાવજો. અટકાવવા તો સૌથી સારું છે. ઘણા મને એવું કહે કે મારા પૈસા અમારા વાપરવા, ભાઈ તારા પૈસા તું વાપર, પણ તારાથી સમાજને નુકસાન છે એ તો સમજ. શું નુકસાન છે એ સમજાવ. લગભગ આ વરઘોડાની અંદર
તમે 2 કે 3 લાખ રૂપિયા ખર્ચ કરો છો એ વરઘોડા પૂરતો, કે 4 લાખ કે 5 લાખ, આ તમામ રૂપિયા ક્યાં જાય છે? બેન બોલી ગયા કે સમજ તો છે આપણને, બધું જ વિધર્મીમાં જાય છે. અને આ વિધર્મી કરે છે શું? આપણા જ પૈસે એક સરસ બાઇક લાવે અને આપણા જ સમાજની કોઈ દીકરીને ભણાવીને લઈ જાય છે, અને આપણે બધા હાથ પગ છોડીને બેસી જાય છે કે નહીં? આવું કરાય ખરું? અને બીજું, ધર્મના બધા જ ગ્રંથો વાંચી લો, ક્યાંય લખ્યું છે વરઘોડો કાઢવાનો? ક્યાંય કોઈ જગ્યાએ છે? શિવજીએ કાઢી લી એમની વરઘોડો, પણ કોનો હતો? એ ભૂતો હતા. વરઘોડામાં ભૂત તરીકે જોવું તમે બધા? શિવજી બનાવીએ થઈ જાય છે બધા. પછીથી પેલું સરસ મજાનું કલરિંગ પાણી પીને ભૂત બની જાય છે. ભૂત ને રાવણ કહું છું, એ રાવણો બનીએ છીએ. ખરેખર જોવા જાઓ તો રામ, તમારે પરણામાં નીકળો છો, સીતા લેવા જાઓ છો, તો રામ જેવું સ્વરૂપ તો રાખો. પણ હારું પહેલે જ દિવસે આપણે તો રાવણ બનીને જઈએ છીએ, પછી તમારી ઘેર આવનારી સીતા થાય ખરી? કેવી રીતે થાય? એટલે સમજો, બને, હું તમને દાદાગીરી કરી તો નહીં કહી શકવાનું, કહી તો શકું પણ નથી કહેતો, બને તો વરઘોડા ન કાઢો, ના જ કાઢો. એટલા જ રૂપિયા જમણવારમાં વાપરી કાઢો. તમારી પાસે વધારે ના હોય, 200 માણસને વધારે જમાડ દો, છૂટ. ખાધેલું ક્યારેય તકલીફમાં નથી આવવું. ના હોય તો કોઈ અંજન મંડળને જમાડી આવું, કોઈ અપંગ શાળાઓ હોય એને જમાડી દેવી, એ દિવસે એક્સરસાઇઝ વધારે નહીં કરવું, એવાને જમાડ દો. અને તમને ઉત્તમ ઉદાહરણ આપું, ન બોલાય પણ ઘોડામાં ક્યાંક બ્રેક મારો, ક્યાંક તો બ્રેક મારો. અને બહેનો, આ તમારી સવિશેષ જવાબદારી છે. છોકરાને પરણાવવાનો ઉમંગ જરૂરથી હોય, કારણ કે લેટ લગ્ન થયું હોય એટલે ઈચ્છા વધારે હોય, પણ ઈચ્છાને ક્યાંક બીજી જગ્યાએ ડાયવર્ઝન કરો અને આનું પરિણામ મળે છે. આપણી સમાજની એક જવાબદારી પણ છે કે જેને કુદરત ખાવામાંથી એને ક્યાંક તકલીફમાં લાવી છે એને ખોડાઈ જાય, એવા વ્યક્તિઓને જમાડી જાય. એ આપણા માટે મહત્વનું છે. એ દિવસે એટલા પૈસા ત્યાં ક્યાંક ખર્ચીએ, એટલું કરો તો કદાચ આપણા સમાજના જે તકલીફ છે ને એમાંથી નીકળવાનો માર્ગ મળી જશે, ઇઝીલી માર્ગ મળી જશે. પણ આપણે હજુ ખોટું કરીએ છીએ. વરઘોડા કાઢીને પાછળ જે રાવણ રાજ ચલાવીએ છીએ ને એને અટકાવો. અને ત્રીજું, છોકરાઓને ખાસ કહું છું, તમે બધા જે વરઘોડામાં ડાન્સ કરતો વિડીયો બનાવો છો અને પછી ફેસબુકમાં કે તમારું ઇન્સ્ટામાં મૂકો છો, અને પછી જ્યારે કોઈ છોકરી જોવા જાઓ છો ત્યારે તમારા મા બાપે છોકરીના મા બાપને કહી દીધું હોય છે કે મારો છોકરો તો નિર્વ્યસની છે. કહ્યું હોય છે, બરાબર? નિર્વ્યસની છે. તમે એવું કહી ત્યાં ગયા, પણ પેલી છોકરી પણ ઇન્સ્ટાગ્રામમાં જ છે. એણે તમારો વિડીયો જોઈ લીધેલો છે અને એને ખબર છે કે કેટલી બોટલની કેપેસિટી વાળો માણસ છે. અને પછી તમને જવાબ જ ના આપે એટલે આપણે બહાર નીકળી શું કે ખરા તૈડવાળા છે, જવાબ નહીં આપતા. પણ એ તો તમારું સારું ઈચ્છે છે, જવાબ નહીં આપતા. મારા જેવાની કોઈની છોકરી જોઈ હોય ને ખબર પડે ને તો કહું કે ભાઈ મારે તો તાર ત્યાં હાલવી જ નથી, કન્યા રવા દે, કારણ કે તારો છોકરો આટલું પી શકે છે. કહી દઉં મોડે, પણ નથી બોલતા. એ સારા માણસો છે. એટલે એ બંધ કરો. અને આ વ્યસન ક્યાંક મારશે. ફાઇનાન્શિયલી તો ખરા જ, પણ બહુ બધી જગ્યાએ નુકસાન થશે. એટલે અટકાવો. એટલે જેનજી જનરેશન અને જેટલા પણ કુંવાના છોકરાઓ છે, આજથી દૃઢ નિર્ણય લઈ લો કે નહીં, કોઈ પણ સંજોગોમાં વ્યસનમાં નહીં જઈએ. તો હવે એક પ્રશ્ન નવો આવે કે સાલું પટેલો ઉગાડે તો તમાકુ, વ્યસનમાં તો તમાકુ આવે. તો કે હારી આપણે ઉગાડીને આપણે ના ખાઈએ, થાય ને? કેમ કે બધા પડી કે ખાવા વાળા પાછા પાડના કરલે બધાને એકાઉન્ટ ચાલે, રાઈટ? બોલો છોકરાઓ. હા, કહી દઉં, મને ખબર જ છે બધું કહાની. તો એ પડીકીવાળા એકાઉન્ટને બંધ કરવાના કારણ સમજાવું. જે લોકો પોઈઝન બનાવે છે એ કુદાડ પીવે છે ખરા? પીવે તો બને જ નહીં, પણ લોકોને તો પીવડાવે છે. તો આપણે બી તમાકુ ઉગાડવાની, વેચવાની, ખાવાની નહીં, એમાં નહીં પડવાની. આપણા ખાવાથી કોઈ તમાકુ આપણી બચી વધારે નહીં વેચાઈ જવાની, કારણ કે આપણા કરતાં વધારે બીજા જ ખાય છે. ખવડાવવાની, છું જેને જરૂર છે એને ખવડાવો. નશાની જરૂર છે,
આપણે એમાં નથી જવાનું. બુદ્ધિશાળી અહીંયા છીએ આપણે લડવાવાળા માણસો નથી, બુદ્ધિશાળી છીએ. પણ જ્યારે આપણી ભ્રષ્ટતા આવી છે એટલે તકલીફો આવી છે. પણ આ તકલીફનું નિરાકરણ આપણા જ હાથમાં છે. આપણે ઈચ્છીએ તો આજે આપણા છોકરાઓના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે તેમ છે, આજે જ સોલ્વ થઈ શકે તેમ છે. પણ આપણે મૂળ ઈચ્છતા જ નથી. મૂળ ઈચ્છા જે દિવસે ક્રિએટ થશે ને, આપોઆપ સોલ્યુશન. કારણ કે આજે પણ પાટીદાર તો અગ્રણી છે જ. આપણે સર્વશ્રેષ્ઠ જ છીએ આજે પણ. કોઈ પહોંચે એમ નથી આપણને, કારણ કે બુદ્ધિ આપણી પાસે છે, પૈસા આપણી પાસે છે, કેવી રીતે કામ કરવું એ આપણી પાસે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ અમેરિકા આપણા બાપ દાદાનું હતું. મોટેલ ધંધો કોનો છે ત્યાં? નામ બદલાઈ ગયું હતું, મોટેલ પટેલ થઈ ગયું. આખો ધંધો આપણે લઈ લીધો, પટેલો જ લઈ લીધો. કોઈ આપણા દાદાઓ થઈ જમીન લેવા ગયા હતા તોય લઈ લીધો ને. આ આપણી બુદ્ધિ છે. ચાલો અહીંયા બેસીને આપણે તકલીફો વેઠી છે, એટલે તકલીફો ઊભી કરી છે. ફોરેનમાં જે ગયા છે એને ખૂબ મહેનત કરે છે અને એટલે પૈસા પેદા કરે. આપણે અહીંયા મહેનત છોડી દીધી. અને જેટલા પણ યુવાન છોકરાઓ છે, જેવા ભણીને નીકળો, જેવી પહેલી નોકરી મળે લઈ લો. ઘણી વાર મા બાપ એમને એવું કહેતા હોય કે 10,000ની તો નોકરી કરાતી હશે, એટલે 10,000માંથી લાખે પહોંચાય. પણ 10 શરૂ ના કરો તો લાખે પોદાર ના આવે. શરૂઆત તો કરો. અને તમારા પાસે ભગવાને તમને જે જગ્યાએ જન્મ આપ્યો છે તેની બુદ્ધિ એટલી પાવરફુલ આપી છે કે તમે 10,000ની નોકરી શરૂ કરશો ને ડેફિનેટલી લાખે પહોંચી જશો. પણ શરૂ તો કરો. પણ આવડું મા બાપે ના પાડે, બેહીને કે ચોતરે અહીંયા પેલો 1.5 GB ડેટા વાપર કે કરો. અને હવે તો તમને એ આપી દીધી એપ્લિકેશન, ડેટા ભર દો ફેમિલીનો, એમાંથી છોકરીઓ શોધો, મળી જશે. કમસે કમ એક તો મેળ પાડો. એટલે યુવાન દીકરાઓને આ કામ કરવાનું છે. અને બને એટલા ભેગા, કોઈ પણ સંજોગોમાં ડિવાઈડ ન હોવા જોઈએ. જે લોકો આજે નથી આવ્યા એમને ક્લિયરલી કહું છું કે નેક્સ્ટ જ્યારે પણ આ ઓડ સમાજ ફંક્શન કરશે તો મને અહીંયા આ જે દેખાય છે એના કરતાં વધુ પબ્લિક હોવી જોઈએ. મને પબ્લિક ભેગી કરવામાં ઇન્ટરેસ્ટ નથી. મારો ઇન્ટરેસ્ટ છે કે મારો સમાજ એકજૂથ રહેવો જોઈએ. અને વર્ષમાં એકવાર કમસે કમ ભેગા બેસીને જમો. એ બાને સ્નેહ મિલનના બાને ભેગા થાવ ને ભેગા બેસીને જમો. કારણ કે હવે લગભગ લગ્નોમાં એવું થઈ ગયું કે વાડીઓમાં જઈએ છીએ, 7 વાગ્યાનો ટાઈમ હોય એટલે આપણે 6:45 જઈએ, 7 વાગે જમવાનું શરૂ થાય, 7:30 સેલ મારીને સીધા ઘેર. કોઈને મળતા નથી તો ક્યાંથી લગ્ન થાય? કોઈકની છોકરી કુંવારી અને મા બાપ જોડે સારી વાત તો કરવી પડે કે 2-4 વખત તો ક્યાંક મેળ પડે. ચાલો આપણું માર્કેટિંગ કરવાનું જ આપણે તો ભૂલી ગયા છીએ. તો માર્કેટિંગ બી નથી કરી શકતા આપણા છોકરાઓ. હું આ તમને એટલા માટે કહી શકું છું કે મેં મારા દીકરાઓને 23 વર્ષે ભણાવ્યા છે. એડી પટેલ એમાં ઇન્વોલ્વ છે, એમના જ ગામની દીકરી છે અને આ એપ દ્વારા જ શોધેલી. અને એ પણ કહું, છોકરાઓ મા બાપ ઉપર ભરોસો મૂકો. ઘણી વાર મા બાપ કોઈ છોકરી ચોઈસ કરે છે ત્યારે તમે એવું કહો કે મારે તો આવી જોઈએ છે, તેવી જોઈએ છે, એ એવી તેવી તકલીફમાં લાવશો. મારા પોતાના દીકરાનું ઉદાહરણ આપું છું. ફોરેનમાં વેલ સેટલ સિટીઝન, એણે એક જવાબ આપ્યો હતો મારા મધરને, એટલે કે એની બાને, કે પપ્પા મારા યોગ્ય સમયે લગ્ન કરશે અને એ યોગ્ય છોકરી એમની જાતે જ શોધી કાઢશે. મારે શોધવાની કોઈ જરૂર નથી. મારે મારું કર્તવ્ય છે એ કરવાનું અને એ શોધી કાઢશે એમના સમયે. એને એટલો કોન્ફિડન્સ. તમારો છોકરો તમારા મા બાપ ઉપર આટલો કોન્ફિડન્સ ક્રિએટ કરી શકે? કેમ નથી કરી શકતો? કારણ કે આપણે એ સ્ટેપ નથી લીધા અને એને એ યોગ્ય સમયે પરણાવી દીધું. થઈ ગયું નથી. દીકરીને પરણાવી દીધી, દીકરાનું થયું. પણ આ યોગ્ય સમયે થવું જોઈએ. સમય વીતી ગયો ને, ખૂબ તકલીફ છે, ખૂબ. એટલે પગ તૂટી જશે. હું મોડે કહું છું, પગના જૂતા ઘસાઈ જવાના. પણ એ જૂતા ઘસવામાં હું તમારી સાથે છું. જ્યાં જવું પડે ત્યાં જઈશ. ત્યાં જઈને હું એડી પટેલ કે પ્રકાશભાઈ કે અશોકભાઈ હાથ પગ જોડીશું, તૈયાર છીએ. પણ તમે તૈયારી કરો એકજૂથ થવાની. બરાબર ને અશોકભાઈ? અહીંથી એમપી શું દુનિયાના આવવાની હોય ને તો આપણા સમાજે જવાબદારી લેવી પડે. હું જવાબદારી લઉં કે ભાઈ આ છોકરાને પરણાવો, એ રીતે એ લોકો એગ્રી નહીં થતા. સમાજે જવાબદારી લેવી પડે, સમાજના શ્રેષ્ઠીઓએ જવાબદારી લેવી પડે, ત્યારે એ લોકો તૈયાર થાય છે. એટલે મહેરબાની કરી તમારો સમાજ જેટલો મજબૂત થાય, તમારા શ્રેષ્ઠીઓ તમારા તમામ સમાજના પરિવારોની જવાબદારી લઈ શકે એવા હોય ને
પછી તમે એમ કહો કે આ તો બહુ મોટો થઈ ગયો છે ને મારે નહીં મેળ પડે, એ લોકોનું કશું થવાનું નહીં. સમાજના શ્રેષ્ઠીઓ જેની જવાબદારી લે ને એના માટે જ વાત થઈ શકે એમ છે. એટલે મહેરબાની કરી એકજૂટ અને સમાજની સાથે રહેશો તો જ સમાજના શ્રેષ્ઠીઓ તમારી જવાબદારી લઈ શકશે અને ત્યારે જ વાત થઈ શકશે. ધન્યવાદ. ની તકલીફની વાત કરી. હું સમગ્ર માનવ સમાજની જે તકલીફ છે એની કહેવા ઉપસ્થિત થયો છું. આપણા જીવનમાં સંગીતનું બહુ મોટું મહત્વ છે. એટલે કદાચ હું તમને બોલીને કહું તો ઓછું સમજાશે, પણ આપણે સંગીતને સાંભળીએ ત્યારે આપણને ઘણો બધો સમજ પડતી હોય છે. અમે એક ગીત બનાવ્યું છે, એ પહેલાં હું તમને એક ગીત બતાવું, પછી જે મારે કહેવું છે હું કહું. એક નંબર લખો. एक दिन ये तन नश्वर बन जाएगा, किसी को जीवन देकर जब अंतिम सफर पर जाएगा, दिल की धड़कन बन धड़केगा, किसी की नजर बन जाएगा, अंगदान कर ले रे मानव तू ईश्वर का वर्णन ना होता, ईश्वर का दर्शन ना होता, जीवन अमर रहेगा, ये शरीर तो मर जाएगा, अंगदान कर ले रे मानव तो ईश्वर बन जाएगा, हकदार दो, सब पापों को जीते जी तुम खुद अंतिम संस्कार दो, राखी को कलाई न तरसेगी, सिंदूर फिर भर जाएगा, अंगदान कर ले रे मानव तू ईश्वर बन जाएगा, पूरा देश आपके साथ खड़ा है. ભગવાનને માનીએ છીએ. કેમ માનીએ છીએ? ભગવાને આપને જન્મ આપ્યો છે, આપણને જીવન આપ્યું છે. આ ગીતમાં અમે એ કહીએ છીએ, અંગદાન કરે માનવ ઈશ્વર બન જાયેગા. તમે જો તમારા અંગો કોઈને દાન કરો, એને જેને જીવન મળે છે એ ચોક્કસ ને ચોક્કસ તમને ભગવાનનો દરજ્જો આપશે. આજથી લગભગ 9 વર્ષ પહેલા એક સુરતની અંદર ફક્ત 15 મહિનાનું બાળક એના મા બાપને અમે સમજાવ્યું, બ્રેન્ડેડ થયો હતો. હું બ્રેન્ડેડની વિગત પછી કહું. બ્રેન્ડેડ થયું હતું એમનું બાળક, તો એણે મા બાપે તૈયાર થઈ એ 15 મહિનાના બાળકનું હૃદય અમે મુંબઈ લઈ જઈ અને 3 વર્ષની દીકરીને ઉપર ટ્રાન્સપ્લાન્ટ કર્યું. આજે એ વાતને લગભગ 10 વર્ષ થયા છે. એ દીકરીને 15 વર્ષ થયા છે. અમે હમણાં જ એને ગયા મહિને બી મળ્યા. ખૂબ સુંદરથી જીવે છે. એના ઉપરથી અમે એક ફિલ્મ બનાવી છે. એ ફિલ્મને 3 રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. એ ફિલ્મ બતાડું તમને હું. એ ફિલ્મ જોતા અમે જ્યાં એ ફિલ્મ કોલેજોમાં જ્યાં બતાડી, બહેનો તો બહેનો, ભાઈઓ રડ્યા છે. એ જ્યારે ભાવુક છે એ તમને કે દાટી દઈએ એના બદલે જો કોકને આપણે આપીએ તો આનું જીવન સારી રીતે સુધરી જાય. આજકાલ હવે એક ડાયાલિસિસ શબ્દ તો ઘણા લોકોને ખબર પડી ગઈ છે કે ડાયાલિસિસ, જેની કિડની ખરાબ થઈ જાય, બંને કિડની, એને ડાયાલિસિસ કરે છે.
તમે કોઈ દિવસ હોસ્પિટલમાં જજો અને જોજો કે એ પ્રક્રિયા જે ડાયાલિસિસની છે કેટલી કષ્ટદાયક છે. ડાયાલિસિસ કર્યા પછી પણ માણસને ક્વોન્ટિટી લાઈફ મળે, ક્વોલિટી લાઈફ મળે નહીં. અને તે છતાં પણ ડૉક્ટરના ઘણા બધા રિસ્ટ્રિક્શનો હોય. કિડની તો કદાચ પરિવારમાંથી બી કોઈ આપી શકે, પણ હૃદય બગડી ગયું હોય કોઈનું, કોઈના ફેફસા બગડી ગયા હોય, કોઈનું લીવર બગડી ગયું હોય, એ ક્યાંથી લાવવું? તો એ અંગદાન કરે કોઈ માણસ, આપણા પરિવારમાં કોઈ બીમાર હોય અને એને બ્લડ ચડાવવું પડ્યું હોય તો કોકે તો દાન કર્યું છે ત્યારે તમને બ્લડ મળ્યું છે. જો કોઈ બ્લડનું ડોનેશન જ ના કરે અને આપણા જ પરિવારમાં કોઈને જરૂર પડે તો આપણે શું કરીએ? બ્રેન ડેડ વ્યક્તિ થાય એ માણસ જ અંગદાન કરી શકે. આપણે ઘરે નેચરલ મૃત્યુ થાય એ અંગદાન કરી શકે નહીં. હવે બ્રેન ડેડ વ્યક્તિ કોને કહેવાય? ડૉક્ટર એને એક એપનિયા ટેસ્ટ આવે છે, એ ટેસ્ટ કરે. ન્યુરોસર્જન અને ન્યુરોફિઝિશિયન એ બંને એનો ટેસ્ટ કરે અને એ ડૉક્ટર સર્ટિફિકેટ આપે. બ્રેન ડેડ વ્યક્તિ હોસ્પિટલમાં હોવો જોઈએ, આઈસીયુમાં હોવો જોઈએ અને વેન્ટિલેટર પર હોવો જોઈએ, તો જ એ અંગદાન કરી શકે. હવેથી આપણે અંગદાન માટે જે ગેરમાન્યતા છે, સમજો કે દુઃખી થાય છે, નારાજ છે, એવું નથી. આખો પરિવાર એની સાથે દુઃખી થતો હોય છે. જે દિવસે ડૉક્ટર આપણને કહે કે ભાઈ આપ તમારા દર્દીને લઈ જાઓ, સારું થયું છે, આખું પરિવાર ખુશ થાય છે. એવી જ રીતે તમે જો અંગદાન કરો અને જે માણસને જીવન મળે, એ જીવને જેને જીવન મળ્યું છે એ એકલો ખુશ થતો નથી, આખો પરિવાર ખુશ થાય છે. આપણા અંગોનું આપણે વેડફી નાખીને કોઈ આપણને મળવા નથી. અંગદાન એ મહાદાન છે, બીજા બધા દાન કરતા પણ. આ હાથનું મેં તમને એક ફિલ્મ બી બતાડી. એવી જ રીતે અમે એક પુરુષને એક સ્ત્રીને પુરુષનો હાથ લગાડ્યો. સોલાપુરમાં એક ભાઈ હતો, એને સોલાપુરની એક બેન હતી, એને પુરુષનો હાથ લગાડ્યો. અમે પછી એને ઘરે જોવા ગયા 2 મહિના પછી, બધું થઈ ગયા પછી. ભગવાન પણ કેટલો આપણને મદદ કરે છે એ જુઓ. કે સ્વાભાવિક છે કે અમારી પુરુષોની સ્કિન કરતાં તમારી સ્કિન થોડી ફેર હોય, અમારી સ્કિન ઉપર થોડા રોવંટી હોય. અમે એ બેનને ઘરે મળવા ગયા, એની સ્કિન પણ મળી ગઈ હતી, એની રોવંટી પણ ઘટી ગઈ હતી. ભગવાન પણ કેટલી મદદ કરી રહ્યો છે. આપણે અમને નરેન્દ્ર મોદી સાહેબનો અમને મેસેજ આવ્યો કે ભાઈ આવા જે અમારી ડોનેટ લાઈફ સંસ્થા સુરતમાં ચાલી રહી છે, એના 20 વર્ષથી નિલેશ માંડલીવાળા કરીને એના સ્થાપક પ્રમુખ છે. એમને અમે અહીંયા બોલાયા હતા, પણ અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા નથી. જ્યારે અહીંયા હોય છે ત્યારે તે રાત્રે મારા ઘરે જ રોકાતા હોય છે. 20 વર્ષથી એમણે મુહિમ પકડી છે કે 2047માં જ્યારે આપણો દેશ આઝાદી ઉજવતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ અંગદાન નહીં મળવાને કારણે ના મળી જાય એવી જનજાગૃતિનું છેલ્લા 20 વર્ષથી અભિયાન લઈને એ ચાલી રહ્યા છે. परिवार के साथ रहते थे और वहां एक बेकरी की दुकान चलाते थे. रविवार 21 अप्रैल 2024 के दिन प्रजेश को उल्टी और दस्त की शिकायत के बाद कनाडा के एक अस्पताल में भर्ती कराया गया. कुछ घंटों के इलाज के बाद उनका निधन हो गया. इस दुखद खबर से मुंबई में रहने वाले उनके माता पिता प्रकाश भाई और आरती बेन को अवगत कराया गया. दुख की इस अपार घड़ी में दिवंगत प्रजेश की पत्नी सेजल, पिता प्रकाश भाई और माता आरती बेन ने ये नेक फैसला लिया कि अंतिम संस्कार करने के बजाय दिवंगत प्रजेश का पार्थिव देह भारत के मेडिकल कॉलेज को दान कर दिया जाए. दिवंगत प्रजेश के पार्थिव देह को रासायनिक प्रक्रिया एम्बालिंग के माध्यम से संरक्षित किया गया और शवगृह में रखा गया. इसके बाद उनके पार्थिव देह को कनाडा से भारत लाने की तैयारी की गई. सोमवार 29 अप्रैल 2024 के दिन
दिवंगत प्रजेश के पार्थिव देह को एयर इंडिया की उड़ान से टोरंटो से दिल्ली, दिल्ली से अहमदाबाद लाया गया और फिर एम्बुलेंस से ओड गांव लाया गया। पूरा वातावरण गमगीन था। दिवंगत प्रजेश के पार्थिव देह को 30 अप्रैल 2024 के दिन जीजे पटेल इंस्टीट्यूट ऑफ आयुर्वेदिक स्टडीज एंड रिसर्च CVM यूनिवर्सिटी न्यू वल्लभ विद्यानगर को मेडिकल छात्रों को मानव शरीर रचना सिखाने के लिए दान कर दिया गया। उल्लेखनीय है कि ये देश में पहली ऐसी घटना थी जहां विदेश में दिवंगत हुए एक भारतीय नागरिक के पार्थिव देह को भारत लाकर दान किया गया। दिवंगत प्रजेश हमेशा आणंद में डोनेट लाइफ संगठन से जुड़कर अंगदान जागरूकता में शामिल रहे थे। दिवंगत प्रजेश मृत्यु के बाद भी देहदान के माध्यम से सैकड़ों मेडिकल छात्रों के उज्जवल भविष्य में योगदान दिया। जीजे पटेल इंस्टीट्यूट ऑफ आयुर्वेदिक स्टडीज एंड रिसर्च CVM यूनिवर्सिटी न्यू वल्लभ विद्यानगर के डीन डॉक्टर सरिताबेन ने बताया कि दिवंगत प्रजेश के देहदान से 100 से अधिक छात्रों को मानव शरीर रचना सीखने का अवसर मिला। तो बच्चों को उनकी पूरी डिटेल एनाटॉमी पढ़ने के लिए मिली कि बॉडी को उसी सम्मान से डिसेक्शन करने के बाद हम लोग अंत्य संस्कार करते हैं। कॉलेज ने 24 सितंबर 2025 के दिन दिवंगत प्रजेश के पार्थिव देह का वैदिक रीति रिवाजों के अनुसार अंतिम संस्कार किया। दिवंगत प्रजेश की पत्नी सेजल, माता पिता प्रकाश भाई और आरती बेन को साधुवाद, सम्मान और नमन, जिन्होंने दुख के इस क्षण में अपने युवा पति और बेटे के देह का दान कर समाज को एक नई दिशा दी और एक महान उदाहरण स्थापित किया। તમારા બધાના આશીર્વાદ હોય તો એવોર્ડ મળે. આભાર. લાગે છે આપ સહુ એક પરિવાર તરીકે ભેગા થઈ અને સંગઠન મજબૂત બનાવવા માટે જે સંકલ્પ કર્યો છે અને એને પરિપૂર્ણ કરવા માટે એટલી તત્પરતા દાખવી છે, ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ પ્રકાશભાઈ છે, અશોકભાઈ છે વગેરે આપ સૌના ખૂબ જ ઋણી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. બધા જ પરિવાર એક સાથે જમી પરવારી અને પાછા જઈશું. પુનઃ પણ આગામી વર્ષોમાં આવી રીતે આપણો સમાજ ભેગો થાય અને આવા ઉત્સવ ઉજવે, એ જ અભ્યર્થના. જય સરદાર. વાહ ભાઈ વાહ. पवित्र झरणों मुझ हरिया करे शुभ धाओ शरण ईश्वर ए भावना नित्य रहे मैत्री भावनो पवित्र झरणों मुझ हरिया बरेला गुरुजन देखी हयो मारो नृत्य करे हयो मारो नृत्य करे हे संतोना चरण कमल में मुझ जीवन नो अर्ग रहे दिन दुखिया ने धर्म विहोणा देखी दिल मां दर्द रहे कड़वी स्वन तेरी भावना नित्य रहे.
हैया साउ मानव गावे मैत्री भावनु पवित्र झरनु मुझ हैया मां वह्या करे शुभ ठाओ वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और